નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા 7મું ચેપ્ટર અંકુશ એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એનો અર્થ, એની પ્રસ્તાવના, એની વ્યાખ્યાઓ, એની લાક્ષણિકતાઓ વિશે જોઈ ગયા. આજે આપણે અંકુશનું મહત્ત્વ એટલે અંકુશ કેટલું ફાયદાકારક છે, એનું કોઈ પણ ધંધાકીય એકમમાં કેટલું મહત્ત્વ રહેલું છે એ વિશે આપણે જાણકારી પ્રાપ્ત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, સંચાલનનું સૌથી અગત્યનું અને મહત્ત્વનું જો કોઈ સોપાન છે તો એ અંકુશ છે. આમ તો સંચાલનના અન્ય કાર્યો પણ એટલા જ મહત્ત્વના છે, એ જ રીતે અંકુશ પણ એ સંચાલનનું મહત્ત્વનું સોપાન છે. ધંધાકીય હેતુઓની પ્રાપ્તિ માટે જે રીતે આયોજન ઘડવામાં આવે છે એ આયોજનને અસરકારક બનાવવા માટે વ્યવસ્થા તંત્રની જરૂર પડતી હોય છે, કર્મચારી વ્યવસ્થાની જરૂર પડતી હોય છે, દોરવણીની જરૂર પડતી હોય છે. તો સૂચિત કાર્યો સમયસર પૂર્ણ થાય એ જોવાનું કામ અંકુશનું છે. અંકુશનું કામ નિયમન અને નિયંત્રણનું છે. એનો અર્થ એ પણ નથી થતો કે કર્મચારીઓની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનો છે, એવું નહીં, પણ જે ભૂલો થાય છે એને શોધવાની છે અને એ ભૂલોનું પુનરાવર્તન ન થાય એ જોવાનું કામ અંકુશનું છે. એટલે આયોજન અને અંકુશ વચ્ચે આમ કે જોવા જઈએ તો વ્યસ્ત સંબંધ છે. બંને એક સિક્કાની બે બાજુઓ છે. કારણ કે આયોજન શા માટે ઘડવામાં આવ્યું છે? ભવિષ્યની અંદર નિર્ધારિત હેતુઓ, ધ્યેયોને પાર પાડવા માટે આયોજન ઘડવામાં આવે છે અને આને જો કોઈ અસરકારક બનાવે છે તો અંકુશ આયોજનને અસરકારક બનાવે છે. પાઠ્યપુસ્તકની અંદર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, અંકુશ એ સંચાલનનું મહત્વનું સોપાન છે. સંચાલનના ઉદ્દેશોને સિદ્ધ કરવા અંકુશની જરૂર પડે છે. જુઓ, સંચાલનના ધ્યેયોને સિદ્ધ કરવા માટે અંકુશની જરૂરિયાત ઊભી થાય છે. એટલા માટે જ કહેવામાં આવે છે કે જ્યાં આયોજન હશે ત્યાં અંકુશ હશે જ. હવે આપણે જાણીએ છીએ કોઈ પણ ધંધાકીય એકમોના હેતુઓ સિદ્ધ કરવા માટે, કોઈ બાબત પ્રાપ્ત કરવા માટે આયોજન જરૂરી છે. તો આયોજન છે તો અંકુશ પણ એટલું જ જરૂરી છે. અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું છે. સારથી વગરના રથ જેવું છે એટલે મહાભારત તો તમે જોઈ જ છે વિદ્યાર્થી મિત્રો. તમે કલ્પના કરો કે જો કૃષ્ણ ભગવાન છે એ અર્જુનના સારથી છે. અર્જુન રથ નથી ચલાવતા, પરંતુ રથ કોણ ચલાવી રહ્યું છે? દિશા સૂચન કોણ કરી રહ્યું છે? કૃષ્ણ. અને કૃષ્ણનો રોલ તમને બધાને જ ખબર છે કેટલો અગત્યનો ને કેટલો મહત્વનો છે. બરાબર છે. આયોજન તો સરસ મજાનું ઘડવામાં આવ્યું છે, પરંતુ રથ લઈને માત્ર અર્જુન એકલા યુદ્ધ મેદાનમાં નીકળી જાય તો તમે કલ્પના કરી શકો કે જીતી ન શકાય, કે જ્યાં સુધી સાથ કોનો ન મળે? કૃષ્ણનો ન મળે ત્યાં સુધી જીત પ્રાપ્ત કરી શકાતી નથી. એટલું જ માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે સારથી વગરના રથ જેવું છે. રથ ચલાવનાર જ ન હોય તો તમે સમજી શકો છો કે બધી જ પ્રવૃત્તિઓ, બધી જ ક્રિયાઓ કેવી અસ્તવ્યસ્ત થઈ જશે. એટલા માટે સરસ મજાનું વ્યાખ્યા આપ્યું છે, સારથી વગરના રથ જેવું છે. એકમની બધી જ પ્રવૃત્તિઓ નક્કી કરેલી યોજનાઓ પ્રમાણે થાય, આયોજન પ્રમાણે થાય, આપેલી સૂચનાઓને નક્કી કરેલા સિદ્ધાંતો મુજબ નિયમ અનુસાર થાય, એ જોવાનું મુખ્ય કામ અંકુશનું છે. અંકુશનો મુખ્ય હેતુ ભૂતકાળમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન ન થાય, એ અંકુશનું મુખ્ય કાર્ય છે. હવે આપણે એક એક કરીને વિદ્યાર્થી મિત્રો એના લાભાલાભ, એના ફાયદાઓ, એટલું મહત્વ જોઈએ. તો પહેલો ફાયદો છે ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ. હવે ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ એટલે કે આપણે અભ્યાસ શાનો કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો? ધંધાકીય એકમ. તો કોઈ પણ ધંધાકીય એકમનો મૂળભૂત મુખ્ય હેતુ શું હોય છે? નફાનો. હવે ઊંડાણમાં ચર્ચા કરીએ તો માલિકની સંપત્તિમાં વધારો થાય, એ માલિકની દ્રષ્ટિએ. કર્મચારીઓની દ્રષ્ટિએ હેતુ જોઈએ તો એમને કામના બદલામાં યોગ્ય વળતર મળે, એમને કાર્ય સંતોષ થાય. જુદા જુદા હેતુઓ છે. તો બધા જ હેતુઓ આપણે આંતરિક અને બાહ્ય હેતુઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. ક્યારે? જ્યારે આપણે અંકુશ વ્યવસ્થિત રીતે એકમ ઉપર રાખીશું ત્યારે આપણે આ બધા ધ્યેયોને પ્રાપ્ત કરી શકીએ છીએ. અંકુશ દ્વારા એકમમાં રહેલી ભૂલો અને ખામીઓ શોધીને સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. તેના કારણે યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિઓ આગળ વધે છે.
તેથી ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે। અને આપણે જાણીએ છીએ કોઈ પણ એકમનો મુખ્ય હેતુ શું હોય છે વિદ્યાર્થી મિત્રો? નફાનો। એકમ સફળ બને, એકમ વિકાસ પામે, આ કોઈ પણ ધંધાકીય એકમના મૂળભૂત હેતુઓ છે। પ્રવૃત્તિઓ ઉપર અંકુશ નંબર 2, પ્રવૃત્તિઓ ઉપર અંકુશ। તો આપણે જાણીએ છીએ કોઈ પણ ધંધાકીય એકમ છે એની 3 સપાટીઓ છે, મધ્ય સપાટી, ઉચ્ચ સપાટી અને નિમ્ન સપાટી કે તળ સપાટી। તો આ બધી સપાટીઓ પર જુદી જુદી પ્રવૃત્તિઓ થાય છે। તમારા મનમાં કે સાહેબ કઈ પ્રવૃત્તિઓ છે, જરા કહો તો ખરા તમે। તો કે ઉત્પાદનને લગતી બાબતો છે, કાચા માલ સામાનની ખરીદી છે, ખરીદી અને વેચાણને લગતી બાબતો છે, હિસાબી બાબતો છે, નાણાકીય બાબતો છે, વહીવટી બાબતો છે। તો આ બધી પ્રવૃત્તિઓ રોજબરોજની છે કોઈ પણ ધંધાકીય એકમની અંદર। તો આ બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત, સમયસર અને અસરકારક રીતે થાય એના માટે અંકુશ જરૂરી છે। અને અંકુશ આ બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે આગળ વધારે છે। એટલે પ્રવૃત્તિઓ પર શું છે રહે છે? નિયંત્રણ રહે છે। ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્ય વિસ્તારો જેવા કે ઉત્પાદન, વેચાણ, કર્મચારી, નાણાકીય ગુણવત્તા વગેરે પ્રવૃત્તિઓ પરના કાર્ય વિસ્તાર ઉપર અંકુશ રાખી શકાય છે। આયોજન અસરકારક બને છે, આ તો એક લાક્ષણિકતા પણ છે। આયોજન અસરકારક બને છે। અંકુશથી આયોજન અસરકારક બનશે એના સંદર્ભમાં જો મારે કંઈ સમજાવવું હોય તેમ કહી શકાય કે એકમની શરૂઆતમાં, કારણ કે આયોજન હંમેશા સંચાલનના કાર્યોનો પ્રથમ તબક્કો છે, આયોજન પ્રથમ ગણવામાં આવે છે। આયોજનમાં કરવામાં શું કરવામાં આવે છે? તો કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ હેતુઓને પ્રાપ્ત કરવા માટે પૂર્વ નિર્ધારિત હેતુઓ આપણે નક્કી કરતા હોઈએ છીએ કે આપણે આ લક્ષ્યાંક સુધી પહોંચવું છે, માટે આપણે આ બધી જુદી જુદી વિવિધ પ્રવૃત્તિઓ કરવી પડશે, તો આપણે આપણા લક્ષ્યાંક સુધી પહોંચી શકીશું। તો આયોજન તો માત્ર ને માત્ર એક પેપર ઉપર એક વિચારણા છે, પરંતુ એને ખરેખર અમલીકરણ અને એના ઉપર નિયંત્રણ કોણ મૂકે છે? અંકુશ। તો આયોજનને અસરકારક જો બનાવવું છે તો ત્યાં વ્યવસ્થા તંત્રની જેટલી જરૂરિયાત છે એટલી જ કર્મચારી વ્યવસ્થાની જરૂર છે, એટલી જ દોરવણીની જરૂર છે, તો એમ કહી શકાય એટલી જ અંકુશની જરૂર છે। કારણ કે બધી જ પ્રવૃત્તિઓને અસરકારક બનાવવા માટે, સંચાલનના અન્ય કાર્યોને અસરકારક બનાવવા માટે અંકુશનું મહત્વ ખૂબ જ રહેલું છે। નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આયોજન રસ્તો નક્કી કરે છે, જ્યારે અંકુશ તે રસ્તે થયેલી પ્રવૃત્તિઓના વિચલનોની તપાસીને તેને સુધારવાના પ્રયત્નો કરે છે। એટલે આયોજન અંકુશનું મુખ્ય કામ શું છે? બધી જ પ્રવૃત્તિઓ સમયસર થવી જોઈએ, અને જો કોઈ પ્રવૃત્તિ સમયસર નથી થતી તો એને શોધવાની છે। કઈ પ્રવૃત્તિની અંદર વિચલનો આવી રહ્યા છે, ક્યાં ભૂલો થઈ રહી છે, તો એ ભૂલોને શોધી અને એને સુધારાત્મક પગલાં લેવાના છે। એ ભૂલોનું ફરીથી પુનરાવર્તન ન થાય એ જોવાનું કામ અંકુશનું છે। આમ અંકુશના કારણે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થતા હોવાથી આયોજન સફળ બને છે। પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન નંબર 4 છે, પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન। તો પ્રવૃત્તિઓ તો આપણે જાણીએ છીએ કે વહીવટી બાબતો હોય, ઉત્પાદન બાબતો હોય, ખરીદ વેચાણને લગતી બાબતો, હિસાબી કે નાણાકીય બાબતો, તો આ બધી જ પ્રવૃત્તિઓની પાછળ મનુષ્ય, વ્યક્તિ, કર્મચારી, અધિકારી, રિસ્પોન્સિબલ એટલે કે જવાબદાર હોય છે। તો એ બધાની વચ્ચે સહકાર અને સંકલન ખૂબ જ જરૂરી છે, અને એને અસરકારક કોણ બનાવે છે? સહકાર અને સંકલન, બધી જ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલનનો ભાગ ભજવે છે અંકુશ। ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવામાં અંકુશ પ્રક્રિયા મદદરૂપ થાય છે। અંકુશના લીધે જ એકમની બધી જ પ્રવૃત્તિઓ સંકલન અને સહકાર વ્યવસ્થિત રીતે અસરકારક બનીને આગળ વધે છે। ત્યાર પછી છે કાર્યનું મૂલ્યાંકન। કાર્યોનું મૂલ્યાંકન આ ખૂબ જરૂરી બાબત છે। ભૂલ ક્યારે પકડાશે? જો મૂલ્યાંકન કરવામાં આવશે તો ભૂલ પકડાશે, મૂલ્યાંકન કરવામાં નહીં આવે તો ભૂલ કઈ રીતે પકડાશે? વિચલનોની શોધ કરવી છે તો તમારે સતત સુપરવિઝન, સતત નિરીક્ષણ, સતત મૂલ્યાંકન કરવું જ પડશે। તો બધી જ પ્રવૃત્તિઓનું જો સમયસર જો મૂલ્યાંકન કરવામાં આવે તો આપણે બધી જ પ્રવૃત્તિઓ ઉપર સમયસર વિચલનો શોધવા સરળતાથી આપણે શોધી શકીએ છીએ।
એટલા માટે બધા જ કાર્યોનું સમયસર મૂલ્યાંકન કરવામાં આવે છે. પછી અંકુશનું કાર્ય એવું નથી કે છેલ્લે બધું જોઈ લઈશું, શું થાય છે શું નહીં દેખી જશે, એ રીતે નહીં. અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા છે. જેમ એકમની અંદર રોજ બરોજ ખરીદ વેચાણ ઉત્પાદન નાણાકીય બાબતો હિસાબી બાબતો વહીવટી બાબતો કર્મચારી વ્યવસ્થા બધી પ્રવૃત્તિઓ થાય છે, આ બધી જ પ્રવૃત્તિઓ ઉપર સતત નિરીક્ષણ સતત વોચ સતત રાખવી જ પડશે. જો નહીં રાખવામાં આવે તો બધી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે અસરકારક બનશે નહીં. સતત મૂલ્યાંકન કરતા જ રહેવું પડશે. અને જો કોઈ જગ્યાએ વિચલન જોવા મળે છે, ભૂલ જોવા મળે છે, કોઈ ખામી જોવા મળે છે, તો તરત જ એ ભૂલને શોધી અને એના માટે સુધારાત્મક પગલાં લેવાના છે અને એને ભૂલનું પુનરાવર્તન ન થાય એ જોવાનું કામ અંકુશનું છે. એટલે બધા જ કાર્યોનું સતત મૂલ્યાંકન કરવામાં આવે છે. એકમની અગાઉ નક્કી કરેલા ધોરણો અથવા તો પ્રમાણો દ્વારા વાસ્તવિક સિદ્ધિનો માપ કાઢી શકાય છે. તે કાર્યોનું મૂલ્યાંકન કરી શકાય છે. એટલે આયોજનની અંદર નક્કી કરવામાં આવ્યું કે વર્ષના અંતે આપણે સપોઝ 1 લાખ યુનિટનું ઉત્પાદન કરવાનું છે. દાખલા તરીકે બાઇસિકલ બનાવતી કંપની વર્ષના અંતે 1 લાખ યુનિટનું ઉત્પાદનનો ટાર્ગેટ એ લોકોએ લક્ષ્યાંક નક્કી કર્યો છે. તો અંકુશનું જવાબદારી શું બનશે? માસિક અને વિભાજિત કરી દેશે કે દર મહિનાના અંતે 10,000 જેટલું ઓછામાં ઓછું ઉત્પાદન થવું જ જોઈએ. તો આપણે 10મા મહિનાના અંત સુધી આપણે 1 લાખ યુનિટનું ઉત્પાદન કરી શકીશું. જો અને 2 મહિના તો આપણી પાસે રિઝર્વ છે જ, તો સપોઝ કોઈ મહિનાની અંદર 8,000 યુનિટનું ઉત્પાદન થયું છે, તો અંકુશની જવાબદારી બને છે કે ક્યાં આપણે લક્ષ્યાંક જે પ્રાપ્ત કરવામાં આવેલો માસિક ટૂંકા ગાળાનો, તો આપણે એને કેમ પ્રાપ્ત ન કરી શક્યા, તો એ વિચલનોને શોધશે. ક્યાં ભૂલ થઈ છે એને શોધવાનું કામ કરશે અને એને સુધારાત્મક પગલાં લઈને પછી જે ટાર્ગેટ છે આપણો 1 લાખ યુનિટ સુધી પહોંચવા માટે, તો ઓછામાં ઓછું દર માસે આપણે 10,000 યુનિટનું ઉત્પાદન કરવાનું જ છે. કારણ કે આપણો લક્ષ્યાંક મુખ્ય લક્ષ્યાંક શું છે લાંબા ગાળાનો? 1 લાખ યુનિટ. તો આ રીતે આપણે કાર્યોનું મૂલ્યાંકન કરીએ તો સરળતાથી આપણે આપણા લક્ષ્યાંક સુધી પહોંચી શકીએ છીએ. વિચલનો દૂર કરે છે. જો નંબર 6 શું છે? વિચલનો દૂર કરે છે. ને આની આ મુખ્ય જવાબદારી છે. આ મુદ્દો અગત્યનો છે. વિચલનો એટલે ભૂલોને શોધી અને એના માટે સુધારાત્મક પગલાં લેવા એ અંકુશની મુખ્ય જવાબદારી છે, મુખ્ય કાર્ય છે. એટલે વિચલનોને શું કરે છે? દૂર કરે છે. એને પુનરાવર્તન થવા દેતું નથી. અંકુશ એ સુધારાલક્ષી પ્રવૃત્તિ છે. તેના દ્વારા પ્રવૃત્તિઓમાં રહેલા વિચલનો તપાસવામાં આવે છે અને તેના કારણે શોધીને સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. તેથી વિચલનોનું પ્રમાણ ઘટે છે. સત્તા સોંપણી માટે જરૂરી. સત્તા સોંપણી માટે જરૂરી. સત્તા સોંપણી જરૂરી એટલે આપણે એમ સમજી શકીએ કે વ્યવસ્થા તંત્રની અહીંયા વાત થઈ રહી છે. આયોજનને અસરકારક કોણ બનાવે છે? તો આપણે અગાઉ જોઈ ગયા છે કે વ્યવસ્થા તંત્ર આયોજનને અસરકારક બનાવે છે. તો સત્તા અને જવાબદારીની વહેંચણી એટલા માટે કરવામાં આવે છે કે યોગ્ય લાયકાત, યોગ્ય ગુણવત્તા, અનુભવને આધારે કાર્યોની વહેંચણી કરવામાં આવતી હોય છે અને આનાથી નિયંત્રણ આવશે. બધા જ કામો વ્યવસ્થિત રીતે થતા રહેશે જો વ્યવસ્થા તંત્રનું માળખું વ્યવસ્થિત રીતે રચાયેલું હશે તો. અને અંકુશ આની અંદર મહત્વનો ભાગ ભજવે છે. માટે એમ કહેવાય સત્તા સોંપણી માટે જરૂરી છે. સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. કર્મચારીઓ કાર્ય સોંપાય બાદ તેમની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી તેના ઉપરી અધિકારી ઉપર આવે છે. ઉત્તરદાયિત્વ બનતું હોય છે. ઉપરી અધિકારી સત્તાની સોંપણી કરી શકે છે પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકતા નથી. ઉત્તરદાયિત્વ તો મુખ્ય અધિકારી પાસે રહેતું હોય છે. ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકતો નથી. આ મુદ્દાની ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છે. ઉત્તરદાયિત્વ, સત્તા, જવાબદારી બંને બધી જુદી જુદી બાબતો રહેલી છે. ત્યારબાદ છે નંબર 8 ભૂલોની શોધ. ભૂલોની શોધ. સંચાલનની બધી પ્રવૃત્તિઓની અંદર વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવાનું છે એકમના બધા જ કાર્યો ઉપર અને જ્યાં ભૂલ દેખાય છે તો એ શોધવાની છે. અને ખાલી ભૂલ જ શોધવાની નથી વિદ્યાર્થી મિત્રો. આપણે અવારનવાર આ મુદ્દો મારાથી રિપીટ થતો હોય છે. એ ભૂલોને શોધી અને સુધારાત્મક પગલાં લેવાનું કામ અંકુશનું છે.
અંકુશમાં તાબેદારો કે કર્મચારીઓ થયેલી કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે, તેમની કામગીરી પર દેખરેખ રાખવામાં આવે છે. પરિણામે અંકુશ દ્વારા તેમની ભૂલો, મુશ્કેલીઓ, ત્રુટીઓ એટલે ખામીઓ અને વિચલનો શોધી તેમને દૂર કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં તેમનું પુનરાવર્તન ટાળી શકાય છે. લાંબા ગાળાનું આયોજન. લાંબા ગાળાનું આયોજન. લાંબા ગાળાના આયોજનને સિદ્ધ કરવા માટે, અસરકારક બનાવવા માટે અંકુશ મહત્વનો ભાગ ભજવે છે. હમણાં વાત કરીને આપણે 1 લાખ યુનિટનું ઉત્પાદન કરવું એ લાંબા ગાળાનો ધ્યેય છે, પણ ટૂંકા ગાળાનો ધ્યેય તમે પ્રાપ્ત કરતા રહો તો તમે લાંબા ગાળે તમે તમારા મુખ્ય લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકો. દાખલા તરીકે એક ઉદાહરણ આપું ક્લાસના તમારા વિદ્યાર્થીઓને, આપણા ક્લાસના વિદ્યાર્થીઓને, કે કોઈ વિદ્યાર્થી એમ વિચારતો હોય કે હું 70% ઓછામાં ઓછા 12માની બોર્ડની પરીક્ષામાં આવવા જોઈએ, તો એ વિદ્યાર્થીએ પોતાના લક્ષ્યાંકો તો નક્કી કરી નાખ્યું, મુખ્ય લક્ષ્યાંક કે બોર્ડની પરીક્ષામાં 70% લાવવાના છે. તો પ્રથમ કસોટી જે છે એની અંદર એણે એ લક્ષ્યાંક સુધી પહોંચવા માટે કેટલી મહેનત કરવી પડે છે, એને પ્રાપ્ત કરવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે. તો એણે નક્કી કરવું પડે કે પ્રથમ કસોટીમાં હું ઓછામાં ઓછા 65 થી 60ની વચ્ચે તો જવું જ જોઈએ. જો એ લક્ષ્યાંક સુધી નથી પહોંચ્યો તો બીજી કસોટી છે, આંતરિક કસોટીઓ આવશે, એની અંદર એણે એક સમયે 70+ ઉપર ટકાવારી લાવવાની રહેશે. જો એ પ્રાપ્ત કરી શકે છે તો એનો મુખ્ય જે બોર્ડની પરીક્ષામાં ટાર્ગેટ છે એ પ્રાપ્ત કરી શકે છે. પણ ક્યારે પહેલે ટૂંકા ગાળાની જે કસોટીઓ છે એમાં જો એ પ્રાપ્ત કરી શકે છે તો એ લાંબા ગાળે પણ પોતાનો ધ્યેય પ્રાપ્ત કરી જ શકશે. લાંબા ગાળાની યોજનાઓને ઘડતર અંકુશ મદદરૂપ થાય છે. અંકુશ પ્રક્રિયાના કારણે એકમની વર્તમાન પ્રવૃત્તિઓ અંગેની જે માહિતી પ્રાપ્ત થાય છે તેના આધારે લાંબા ગાળાના અનુમાનો કરી શકાય છે. દોરવણીમાં મદદરૂપ. દોરવણીમાં મદદરૂપ. આમ જોવા જોઈએ તો અંકુશનું કામ જ દોરવણી છે, કારણ કે નિરીક્ષણ કરવું, અભિપ્રેરણા આપવું એ અંકુશનું મુખ્ય કામ છે. એણે માત્ર સુપરવિઝન નથી કરવાની કે ભૂલ ક્યાં થાય છે, ભૂલ ક્યાં થાય છે, નહીં. માત્ર બસ આખો દિવસ ભૂલો શોધવા રહીશું એ પણ જરૂરી નથી. બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે થતી રહે, માર્ગદર્શન આપવાનું છે, એને સલન સૂચનો આપવાના છે. જરૂર પડે ત્યારે, જ્યાં જ્યાં જરૂરિયાત ઊભી થશે ત્યાં આગળ દોરવણી પણ આપવાનું છે, માર્ગદર્શન પણ આપવાનું છે, સલાહ પણ આપવાની છે, સૂચનો પણ આપવાના છે. જરૂર પડે તો શિક્ષાત્મક પગલાં પણ લેવા પડતા હોય છે. એટલે અંકુશનું અસરકારક બનાવવા માટે અંકુશ એ દોરવણીમાં ખૂબ જ મદદરૂપ બને છે. અંકુશ દ્વારા દોરવણીનું કાર્ય સરળ બને છે. અંકુશ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે, તેમની પડતી મુશ્કેલીઓ જાણે છે અને તેમને કાર્ય માટે માર્ગદર્શન અને દોરવણી આપે છે, જેથી નિર્ધારિત પ્રવૃત્તિઓ ઉપર દરેક પ્રવૃત્તિ થાય છે. અને 11મો મુદ્દો, કાર્યક્ષમતાનું બેરોમીટર. અગાઉ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે આ પ્રશ્ન. કઈ રીતે પૂછવામાં આવ્યો હતો એ પણ તમને કહી દઉં કે અંકુશ એ કાર્યક્ષમતાનું બેરોમીટર છે, આ વિધાન સમજાવો. તો વિદ્યાર્થીઓને જ્યારે સીધી રીતથી કહેવામાં આવે કે અંકુશનું મહત્વ જણાવો કે સમજાવો તો એને ખબર પડી જાય 11 મુદ્દા હતા, 11 મુદ્દા સાહેબે યાદ કરવાના કીધેલા, લખી નાખો, તો એને સરળતાથી સમજાઈ જાય. પરંતુ અમુક વાર પરીક્ષક પ્રશ્નો તમને એ રીતે અંદરથી પૂછતા હોય છે, અંદરથી ગોતીને, સીધું ના પૂછે, મુદ્દામાંથી પ્રશ્ન બનાવે અને પૂછી નાખે. તો જ્યારે કાર્યક્ષમતાનું બેરોમીટર પૂછવામાં આવે ત્યારે સમજી જજો કે તમને મહત્વ પૂછવામાં આવી રહ્યું છે. કાર્યક્ષમતાઓનું બેરોમીટર છે. બેરોમીટર એટલે આપણે જાણીએ છીએ કે તાપમાન માપવા માટે, ટેમ્પરેચર માપવા માટેનું એક સાધન છે, બરાબર. તો બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે એકમની થઈ રહી છે એની કાર્યક્ષમતા જાણવા માટે અંકુશ એક બેરોમીટર છે. ધંધાકીય એકમમાં અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ તેટલી સંચાલનની કાર્યક્ષમતા વધુ. આથી અંકુશના સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહે છે, બરાબર છે. વજન માપવાનું સાધન છે, બરાબર છે. બ્લડનું પ્રેશર માપવાનું સાધન છે, શરીરના ટેમ્પરેચર માપવાનું સાધન છે, ડાયાબિટીસનું ક્રાઇટેરિયા માપવા માટેના સાધનો બનેલા છે. તો જુદા જુદા સાધનો વિશે આપણે પરિચિત છે. એ રીતે સંચાલનની બધી પ્રવૃત્તિઓ, એકમની બધી પ્રવૃત્તિઓ સમયસર અને વ્યવસ્થિત થાય છે એ માપવા માટે
શું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો? અંકુશ જરૂરી છે. માટે જ કહેવામાં આવે અંકુશ એ કાર્યક્ષમતાનું બેરોમીટર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણો સમય વધુ જઈ રહ્યો છે એટલે આ મુદ્દાને આજે આપણે નથી લઈ રહ્યા. હવે પછીના વિડીયોની અંદર હું તમને આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ સમજાવીશ. હેવ એ નાઇસ ડે.